ચટણી. તો ચટણી માટે સૌથી પહેલાં આ મરચાં, આ લસણ, આ ટામેટાં, આદુના ટુકડા કર્યા છે. આ થોડું સાંતળી દે. ટામેટાની છાલ કાઢી નાખી અને આ બધું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને આમાં મિક્સરમાં ક્રશ નહીં કરવાનું, આની અંદર જ આપણે ખાંડણીમાં જ આપણે ખાંડી દેવાનું. અને ખલબટ્ટા હોય તો ખલબટ્ટામાં ખાંડી દેવાનું, બાકી આમાં ખાંડી દેવાનું. ને બટાકા બાફીને મેલે છે એટલે પછી આપણે છેલ્લી બટાકા ઉમેરીએ છીએ મિત્રો. હવે આપણે એક ડુંગળી સમારેલી છે એ નાખી દઉં. આ ચટણી એટલી મસ્ત બને છે ને મિત્રો, તમે પણ આમ એક વખત બનાવશો તો તમે ખાતા જ રહી જશો. અને બધા દરેકને ભાવે તેવી છે. છોકરાઓ પણ ખાઈ શકીએ. છોકરાઓ હોય અને ખાવી હોય, બનાવી હોય, આપણે ઘરમાં બધા છોકરા વધારે હોય તો આપણે તેમાં આપણા લીલા મરચાં ઓછા નાખવાના, કારણ કે છોકરા લીલા મરચાં ખાઈ શકતા નથી, એટલા માટે આપણે પછી લાલ મરચું નાખવાનું. જો આપણે હવે આ કોથમીર નાખી દેવાની. મેં કોથમીર ધોઈ અને મૂકી દી. હવે આ કોથમીર નાખી દઈએ. હવે આપણે મસાલો કરી દઈએ. તેમાં આ શેકેલા જીરાનો પાવડર છે, મેં અડધી ચમચી નાખી છે. આ કાશ્મીરી લાલ મરચું કલર માટે નાખવાનું, આ તો એ નાખ્યું છે. અને આ છે આપણો ચાટ મસાલો. ચાટ મસાલો થોડો જ નાખવાનો. અને આ મીઠું સાધારણ ચાટ મસાલામાં હોય એટલે એ નહીં નાખવાનું વધારે. હવે અમે એક જ બટાકું લીધું હતું મીડિયમ સાઇઝનું. હાવ એ મેં કટકા કરીને બાફ્યું, કારણ કે બટાકા અંદરથી એક વખત મારે કાચો નીકળ્યો, આખો બટાકો બફાઈ જાય પણ વચ્ચેથી કાચો હોય, એટલે મેં હું આ રીતે જ બાફું છું. જો એટલે આ ફટ થઈને બફાઈ જાય અને જો મસ્ત ચટણી સરસ તૈયાર આપણી થઈ જાય. આપણે ચટણીના ટેસ્ટ માટે થોડી ખાટી મીઠીનો ટેસ્ટ આવે એટલા માટે થઈને આપણે થોડીક ખાંડ નાખવાની. જો વઘાર મેં મૂક્યો છે. આપણે વઘાર કરવાનો, ઉપરથી વઘાર કરવાનો, એટલે થોડુંક આપણને લગીને આમ દેખાવ પરથી ખબર પડે કે ના સારું બને છે એમ. અને વઘાર તો હોય તો થોડું વઘારથી ટેસ્ટી થોડુંક એટલે બને. અને આ ચપટી કિંગ નાખી દેવાની. જોડે આ લાલ મરચું નાખવાનું. હવે આપણે આ ગેસ બંધ કરી દેવાનો. અને આ વઘાર આપણે રેડી દેવાનો. આપણે હવે ગરમ ગરમ મિક્સ કરી દઈએ. બહુ જ મસ્ત ટેસ્ટી ચટણી બની છે. જુઓ આપણો ચટણીનો કલર જુઓ, કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. ચટણી નથી તીખી કે નથી મોરી, બધી રીતે મસ્ત છે. ચટપટો સ્વાદ સરસ આવે છે મિત્રો. તમે પણ આ રીતે તમે બનાવજો. અને મારી વિડીયો તમે પૂરી જોતા જુઓ તો મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મારે સબસ્ક્રાઈબ બહુ ઓછા થયા છે, એટલે સબસ્ક્રાઈબ મારે પૂરા કરવાના છે. તો મને સપોર્ટ કરજો મિત્રો. થેન્ક યુ, આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.